આજે તો આવી ગયા આપણે ચોપાટીયા। चलो भाई देखो अब मैं क्या करता મહાદેવ હર બધા મિત્રોને સ્વાગત છે આપણું આજના નવા મિની વ્લોગમાં। અને આજે તો સવારના પોરમાં આવી ગયા ચા લેવા માટે, અને અહીંયા રોડ ઉપર જોયું તા તો કોઈ નહોતું, રોડ તો આખો સુમસાન હતો। अच्छी बात कही। खाओ माँ कसम। અને અહીંયા ચાની કેબિન આવ્યા ને જોયું તા તો અહીંયા ભાઈ ચા બનાવતા હતા, અને પછી તો ચા લઈને નીકળી ગયા આપણે રૂમ તરફ। અને રૂમે આવીને આપણે ચા નાસ્તો કરી લીધો, અને પછી તો આપણે વાંચવા માંડ્યા, કારણ કે આજે તો જીટીયુનું પેપર હતું, વાંચવું તો પડે જ ને। અને વાંચી લીધું ને અસલ તૈયાર થઈને નીકળી ગયા કોલેજ તરફ જવા માટે, કારણ કે કોલેજે પેપર ભરવા જવાનું હતું, એટલે કોલેજે તો જવું જ પડે ને। અને અહીંયા એક્ઝામ હોલમાં આવી ગયા પેપર દેવા માટે, અને જોયું તા તો અહીંયા આજે 2-4 જણા જ હતા, બાકી કોઈ હતું નહીં। અને પેપર દઈને આવી ગયા આપણે, પેપર તો ભરી નાખ્યું, પણ હવે રિઝલ્ટનું જોવાનું છે। અને પેપર ભરીને આવી ગયા આપણે અહીંયા રાજુભાઈના ફેમસ ચણા ખાવા માટે। તમે કેટલા જણાએ રાજુભાઈના ચણા ખાધેલ છે કોમેન્ટમાં કહી દેજો તા જરાક। અને ખાઈ લીધા ચણા, અને પછી તો આજે આવી ગયા આપણે ચોપાટીયા, કારણ કે કેટલાય દીથિયા રખડવા નહોતા ગયા, આપણા પેપર હાલતા હતા એટલે અહીંયા ચોપાટી આવી ગયા, અને થોડીક વાર ફોટા બોટા પાડી લીધા અને રખડી લીધું, અને જોયું તા તો આપણા ભાઈબંધો ફોટા પાડતા હતા। અને ચોપાટીએ રખડાને તડકો બહુ લાગ્યો હતો, એટલે આપણે આવી ગયા ઠંડી સોડા પીવા માટે, અને પી લીધી સોડા। અને સોડા પીને આવી ગયા ગામમાં, અને ગામમાં ખાઈ લીધા આપણે પોપકોર્ન ખાઈ લીધા, અને સાંજે ટાઈટ બહુ હતી એટલે આપણે કાવો પી લીધો। પછી તો કાવો પીધો અને ભૂખ બહુ જ નહીં લાગી હતી, એટલે આવી ગયા આપણે ઢોસા ખાવા, અને ઢોસો ખાઈ લીધો આપણે। અને ઢોસો ખાઈ લીધો, અને પછી તો નીકળી ગયા આપણે આપણા ઘર તરફ જવા માટે, અને આવી ગયા અહીંયા આપણા ઘરે। મળીએ નવા મિની વ્લોગમાં। વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। મહાદેવ હર।